નડિયાદના ભીડભંજન હનુમાનજી મંદિરના સંચાલકો દ્વારા ₹1001 ની નોટથી ભગવાન શ્રી રામ માટે હાર બનાવવામાં આવ્યો છે। લગભગ 24 કલાક જેટલો સમય આ હાર બનાવવા પાછળ ગયો છે। એટલે કે ₹1ની જે નોટ છે તેનાથી આ હાર બનાવવામાં આવ્યો છે। છેલ્લા 15 દિવસથી મંદિરના સંચાલકો ₹1ની નોટો એકત્ર કરવા માટે તૈયારીઓ પણ કરી રહ્યા હતા, જેમાં ભગવાન શ્રી રામના આશીર્વાદથી આખરે મંદિર પ્રશાસકોને સફળતા મળી અને ત્યારબાદ છેલ્લા 24 કલાકથી આ હાર બનાવવાની કામગીરી ચાલુ હતી। તારીખ 18 જાન્યુઆરીના રોજ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આ નોટોનો હાર ભક્તોના દર્શન માટે મૂકવામાં આવશે, જે બાદ 20 તારીખે મંદિરના સંચાલકો હાર સાથે અયોધ્યા મંદિર પહોંચશે। ભીડભંજન હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે આવેલું છે, આ મંદિર 139 વર્ષ જૂનું છે। અત્યાર સુધી શ્રી રામ પ્રભુજીના ચરણોની અંદર અમે લોકોએ એક જ્યારે સ્થાપના થઈ રહી છે ત્યારે અમે લોકોએ એવું નક્કી કર્યું કે પ્રભુ શ્રી રામ માટે આપણે શું મોકલાવીએ, તો અમને લોકોને એક એવો વિચારો કે ચલણી નોટોનું પણ બી આપણે ટૂંકમાં હાર બનાવી અને મોકલાવીએ। ત્યાં ₹1ની નોટો જે અત્યારે અવલૌકિક છે, જે મળતી નથી, કોઈની પાસે મળે તો 50-100થી વધારે નહીં મળે, પણ અમે લોકોએ 1001 નોટો અત્યારે બનાવી અને એનો હાર આખો બનાવી અને અમે અયોધ્યા મંદિરે 18 તારીખે રાતના નડિયાદથી નીકળી અને 20 તારીખે અયોધ્યા અમે લોકો પહોંચવાના છીએ। ત્યારે આ હાર રામજીને અર્પણ કરશું અને 22 તારીખે અથવા 23 તારીખે આ હારને શ્રી રામજી ઉપર ચઢાવવામાં આવશે।